જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે અમારી જોબમાં સિક્રેટ સાન્તાની ગેમ છે, તો આજે હું તમને બતાડીશ કે અમારી જોબમાં કેવી રીતે સેલિબ્રેશન થાય છે ક્રિસમસનો। એટલે સિક્રેટ સાન્તામાં એવું હોય કે બહુ બધા લોકો હોય અને એ બધાની ચિઠ્ઠી બનાવે, જે મેનેજર હોય ને એ પછી કોઈ પણ આપણે પિકઅપ કરવાની હોય અને એમાં જેનું નામ આવે ને જે વ્યક્તિનું, એના માટે આપણે ગિફ્ટ લેવાની અને પછી બીજા કોઈ હોય એ આપણા માટે ગિફ્ટ લે। એટલે એવું કે કોણ કોના માટે ગિફ્ટ લે એ ખબર ન હોય અને પછી છે ને હવે આજનો દિવસ એવો છે કે આજે બધાને ગિફ્ટ લઈને જવાનું અને બધાને એક જગ્યાએ મૂકવાની અને બધા સૌની જે ગિફ્ટ લાવ્યા હોય એ બધા મૂકી દે, નામ લખીને હોય। પછી હવે લેટ્સ સી કે આ વખતે કેવી રીતે સેલિબ્રેટ કરે છે આ લોકો। મેં તો બહુ બધી ગિફ્ટ લઈ લીધી છે। આ અમારી જોબમાં બધાએ સિક્રેટ સાન્તાની ગિફ્ટ મૂકી દીધી છે। આ અમારી જોબમાં બધા એકાબીજાને જે ગિફ્ટ આપી છે એ છે। આ અમારી જોબમાં પેઇન્ટિંગનું કોમ્પિટિશન હતું, એમાં બધાને આ જે સ્ટેચ્યુ હતા એ સ્ટેચ્યુને પેઇન્ટ કરવાના હતા। બહુ જ ક્યુટ હતા, બહુ જ મસ્ત હતું, બધાએ બહુ જ એન્જોય કર્યું, તમે જોઈ શકો છો, મજા આવી। અને ખાવાનું પણ રાખ્યું હતું, તો લંચ હતું, બધા જમે છે। તો તમે જોયું કે આગળના વિડીયોમાં કે અમારા જોબમાં કેવી રીતે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, પ્લસ પછી સિક્રેટ સાન્તાની ગિફ્ટ્સ બધાને કેવી રીતે બધાએ એક જ જગ્યાએ મૂકી દીધી હતી અને પછી એ બધાને લેવાની હતી। તો તમે આગળના વિડીયોમાં જોયું કે કેવી રીતે અમે સેલિબ્રેશન કર્યું થયું। હવે હું તમને મારે શું ગિફ્ટ આવી છે ને એ હું તમને બતાવું છું। તો ફર્સ્ટ ગિફ્ટ છે જે મને સિક્રેટ સાન્તામાં મળી છે, જે છે ચોકલેટ। તો આ છે ચોકલેટ અને સિક્રેટ સાન્તામાં મને આ ગિફ્ટ મળી છે ચોકલેટ। તો જોઈએ, આપણે અનબોક્સિંગ કરીએ। કેવી કેવી ચોકલેટ છે। બહુ બધી ચોકલેટ છે, તો ચાલો બધા ખાવા। હવે નેક્સ્ટ ગિફ્ટ છે મારી જે જોબમાં મારી જોડે થોડી આમ ક્લોઝમાં કામ કરે છે, એણે મને આપી છે ગિફ્ટ અને એ ગિફ્ટ છે પર્સ। કેમ કે એને ખબર છે કે મને પર્સનો બહુ જ શોખ છે, એટલે એણે મને આપ્યું છે પર્સ, જે બ્લેક કલરનું છે, જે બધા આઉટફિટમાં મારે હવે ચાલશે। અને બીજી એક છે એ મારી જોબમાં જોડે જ મારી આમ ક્લોઝ રીતે જ કામ કરીએ છીએ અમે બધા, પણ એમાં એકે મને આ ગિફ્ટ તરીકે હેમ્પર તરીકે આપ્યું છે અને એમાં બહુ જ મસ્તનું ક્યુટ, એકદમ મસ્તનું ક્યુટ કિચન જેવું છે, ટેડી બિયર ટાઈપ। અને એ છે કોલંબિયાની, તો એમણે એની કોલંબિયાની ચોકલેટ આપી છે, જે બહુ જ મસ્ત છે। એક તો મેં ત્યાં જોબમાં ખાઈ જ લીધી હતી અને થેન્ક યુ સો મચ। તો હવે હું તમને બતાવીશ મારા હસબન્ડને એની જોબમાંથી શું ગિફ્ટ આવ્યું છે। એક તો એમને ગિફ્ટ હેમ્પર મળ્યું છે, જેમાં છે ક્લિન્ઝિંગ ઓઇલ, આ છે ફેસ ક્રીમ, એક આવ્યો છે પરફ્યુમ, આ છે ફેસ ઓઇલ, અને એમને પણ જોબમાં એવું જ હતું કે સિક્રેટ સાન્તા તરીકે એવી જ ગેમ એ લોકોની હતી જોબમાં, તો એ બી અહીંયાથી એમણે પણ બાય કર્યું હતું ગિફ્ટ અને એને રિટર્ન ગિફ્ટમાં સિક્રેટ સાન્તા તરીકે શું મળ્યું એ બી હું બતાવું। એમને એક મળ્યું છે ફોટો ફ્રેમ, જે બહુ જ મસ્ત છે,
અમારે ઘરે ફોટો ફ્રેમ નહોતી તો હવે અમારે ફોટો ફ્રેમ લેવાની જ હતી, તે હવે આ યુઝ થઈ જશે. થેન્ક યુ સો મચ જેમણે પણ ગિફ્ટ આપ્યું હોય એમને. અને પછી એમના જોબમાં એવું હતું કે બીજું જે હતું એ તરત જ સિક્રેટ સાન્તા તરીકે શોપિંગ કરવા જવાની હતી, તો એમાં મળ્યું છે ઉનો. અને એમના જોબમાંથી ગિફ્ટ મળી છે જે બહુ જ અમારા માટે અનએક્સપેક્ટેડ હતું, જે છે ડ્રોન. એમણે પહેલાં મારા હસબન્ડે એકવાર ડ્રોન લીધું હતું, પણ એ એટલું બધું એક્સપેન્સિવ નહોતું, એટલે એટલું બધું ચાલ્યું પણ નહીં અને એટલું બધું યુઝ બી ન થયું. પણ આ બહુ જ એક્સપેન્સિવ છે, એટલે હવે અમે આ યુઝ કરવાના છીએ. અને તમને હવે વિડીયો જોવાની બહુ જ મજા આવશે. નેક્સ્ટ વિડીયોમાં અમે કેવી રીતના ઓપનિંગ કરીએ છીએ ડ્રોનનું, કેવી રીતે એનું શૂટિંગ કરીએ છીએ, જે બધું અમે તમને બતાડવાના છીએ. થેન્ક યુ સો મચ એવરીવન એન્ડ મેરી ક્રિસમસ.